શાસ્ત્રીજી મહારાજની વાત તો આખી જિંદગી તો શું, પેઢીઓના પેઢીઓ સુધી કર્યા કરીએ કે હજારો જન્મો સુધી કર્યા કરીએ તો પણ ઓછું છે. આ શબ્દો છે શાસ્ત્રીજી મહારાજના આદર્શ શિષ્ય અને વાલસોયા વારસદાર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના. તેઓ અવારનવાર પોતાના ગુરુ શાસ્ત્રીજી મહારાજ માટે કહેતા, શાસ્ત્રીજી મહારાજની કાયા કોમળ હતી, મુઠ્ઠી જેટલા હાડકા, સુકલકડી શરીર. લોકોને લાગે કે આવા શરીરે શું કરવાના, પણ કાર્ય પરથી કારણની ખબર પડે કે કેવા સમર્થ પુરુષ હતા, કેવા યુગ પુરુષ હતા, કેવા અવતારી પુરુષ હતા. પ્રમુખ સ્વામી મહારાજે જ વર્ણવેલ શાસ્ત્રીજી મહારાજના કેટલાક કાર્યો પરથી તેઓના પ્રાગટ્ય પર્વે તેઓનો મહિમા સમજવાનો પ્રયાસ કરીએ. શાસ્ત્રીજી મહારાજનું એક વિરલ કાર્ય હતું, અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત પાકો કર્યો. લોયાના 18માં મહારાજ કહે છે, આ જે વાત છે એને સૂજે તો આજે સમજો તો એટલી જ સમજવી છે, અને સૂજે તો 100 વર્ષ કેળે સમજો તો પણ એટલી જ સમજવી છે. આ વાત સમજીને એની દ્રઢતાની ગાંઠ પાડ્યા વિના છૂટકો નથી. આ દ્રઢતાની ગાંઠ પાડી આપી શાસ્ત્રીજી મહારાજે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ લંડનમાં 13/11/2006 રોજ બોલ્યા હતા, શાસ્ત્રીજી મહારાજ બહુ વિચક્ષણ પુરુષ હતા, બુદ્ધિશાળી હતા, અને કોઈ વાતનો નિશ્ચય તો શું, પાકું કર્યા સિવાય તેમણે કોઈ કામ કર્યું નથી. એટલે કે આ દ્રઢતાની ગાંઠ તેમણે ખૂબ સંશોધન અને પુરાવા પ્રમાણો એકત્રિત કર્યા પછી પાડી હતી. સુરતમાં ભગતજી મહારાજ પાસે જ્યારે પ્રથમ વખત અક્ષરની વાત સાંભળી ત્યારે સીધી માની ન લીધી, પરંતુ ઢોલિયા નીચે સંતાઈ ગયા, અને ગુરુ વિજ્ઞાનાનંદ સ્વામીના મુખ થકી પણ એ જ વાત સાંભળી. ત્યારે પછી આ અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત એમણે સ્વીકાર્યો. મહારાજે સારંગપુરમાં રાઠોડ દાદલના ત્યાં ફૂલદોલોત્સવ કર્યો. એ સમયે એવા સદગુરુ કોણ એમ કહી અક્ષરમૂર્તિ ગુણાદિતાનંદ સ્વામીનો પરિચય આપ્યો હતો. રાઠોડ દાદલે આ વાત જસાગોર અને નાગજી શેઠને કરી હતી. શાસ્ત્રીજી મહારાજે બંને પાસેથી આ વાત પાકી કરી હતી. વંથળીના કલ્યાણબાઈના દીકરા દેવજીભાઈ હોય કે ભોયકાના માલજી સોની હોય, જાતે સાંભળીને જ પાકું કર્યું કે ગુણાદિતાનંદ સ્વામી અક્ષર હતા. અરે રઘુવીરજી મહારાજ સ્વામીને અક્ષર માનતા હતા, તે વાત તો ગોરધનભાઈ કોઠારી પાસેથી પાકી કરી. આમ શાસ્ત્રીજી મહારાજ 7 ગરણે ગાળીને પાણી પીવે તેવા વિચક્ષણ પુરુષ હતા. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ તારીખ 12/7/89 સારંગપુરની અંદર બોલ્યા હતા, શાસ્ત્રીજી મહારાજ મળ્યા ત્યારે આ શબ્દો હાથમાં આવ્યા. શાસ્ત્રીજી મહારાજ ન હોત તો બધું દબાએ નમઃ થઈ જાત. આ જ બતાવે છે કે શુદ્ધ ઉપાસના સર્વોપરી નિષ્ઠા પ્રગટાવી ગુરુરાજે શાસ્ત્રીજી મહારાજનું આ વિરલ કાર્ય હતું. શાસ્ત્રીજી મહારાજનું બીજું અજોડ કાર્ય હતું અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના ભવ્ય મંદિરોના નિર્માણ કરવા. તે સારંગપુર મંદિરના નિર્માણ દરમિયાન વડોદરાના વિદ્વાન શાસ્ત્રી ડાહ્યાભાઈ ત્યાં પધાર્યા હતા. મંદિરનું નિર્માણ કાર્ય જોઈ, મંદિરની ભવ્યતા જોઈને પોતે બોલી ઉઠ્યા, કોઈ મૂડી નહીં, કોઈ રાજ્યનો સહકાર નહીં, કોઈ શેઠિયાઓનો સાથ કે ટેકો નહીં, છતાં પણ આવા ભવ્ય મંદિર કરવાનો સંકલ્પ આપ કઈ રીતે કરી શકો છો? જાણે આ જ પ્રશ્નનો ઉત્તર આપતા હોય તેમ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે તારીખ 23/1/2007 રોજ ગોંડલ ખાતે વસંત પંચમીના ઉત્સવમાં વાત કરી હતી. શાસ્ત્રીજી મહારાજે મંદિરો મમત્વથી કે પોતાની મહત્તા વધે તે માટે નથી કર્યા, પરંતુ ઉપાસનાની વાત માટે. અને શ્રીજી મહારાજે જ્યાં જ્યાં સંકલ્પ કર્યા હતા ત્યાં ત્યાં કર્યા છે. તેવા બોચાસણ, સારંગપુર, ગોંડલ, અટલાદરા અને ગઢપુરમાં શાસ્ત્રીજી મહારાજે ગગનચુંબી મંદિરોના નિર્માણ કરી દીધા. આપણે સત્સંગ શિક્ષણ પરીક્ષાના પુસ્તકમાં વાંચીએ છીએ કે ડુંગર ભક્ત નાના હતા ત્યારથી માટીના મંદિરો કરતા હતા. ત્યારથી 87 વર્ષના થયા એ સમયે આરસના મંદિર કરનારા શાસ્ત્રીજી મહારાજ કહેતા, મારો જન્મ મંદિરો કરવા સારું થયો છે. આ કેવળ બોલ્યા નથી, પરંતુ મંદિર નિર્માણ કાર્યમાં તેમણે અપાર ભીડો વેઠ્યો હતો. અટલાદરામાં મહારાજના પ્રસાદીના ખેતરમાં શાસ્ત્રીજી મહારાજ 76 વર્ષે કછોટો મારી ત્રિકમ હાથમાં લઈને શ્રમયજ્ઞ કરવા માટે નીકળી પડ્યા.
પથ્થર માટે, પથ્થરની પસંદગી કરવા માટે ધાંગધ્રામાં જાતે જતા અને પથ્થર પસંદ કરતા. અરે પથ્થર વેરવા માટે શાસ્ત્રીજી મહારાજ પોતે બેસી જતા હતા. એટલે જ ગોંડલના સાક્ષર ચંદુભાઈ વિદ્યાધિકારી કહેતા, ગોંડલ અક્ષર મંદિરના 60 ફૂટ ઊંડા પાયામાં ઉતરીને કામ કરતા મેં શાસ્ત્રીજી મહારાજને નજરે જોયા છે. પાનેલીની ખાણમાંથી પથ્થર કઢાવતા ને અસહ્ય તાપમાં ખાવાની કે પીવાની, સુવાની કે ઓઢવા પાથરવાની ચિંતા કર્યા વગર મંદિર નિર્માણનું કાર્ય કરતા મેં એમને નજરે દીઠા છે. શાસ્ત્રીજી મહારાજે મંદિર નિર્માણ માટે અપાર બીડો વેઠ્યો હતો. એવી બુદ્ધિ પ્રતિભાથી આ મંદિરો એમણે સ્વયં આપ સૂઝથી કર્યા છે. તારીખ 20/2/89 રોજ બોચાસણમાં પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા હતા, કોઈ એન્જિનિયરો ન મળે, અરે એન્જિનિયરો આડા પડી જાય એવા મંદિરો શાસ્ત્રીજી મહારાજે કરી નાખ્યા. મુંબઈની પ્રસિદ્ધ આર્કિટેક્ટ કોરાયન ભટ્ટ કંપની દ્વારા સારંગપુર મંદિરનું પ્લાનિંગ થાય એવી કેટલાકની ઈચ્છા હતી. કોઈકે શાસ્ત્રીજી મહારાજને સૂચન કર્યું કે સ્વામી આ કંપનીને કામ સોંપી હતો. ત્યારે શાસ્ત્રીજી મહારાજ બોલ્યા, એની કોઈ જરૂર નથી. હાથમાં પેન્સિલ લઈ કાગળ ઉપર જાતે મંદિરનો નકશો ચિતરવા લાગ્યા અને મંદિર સંકુલનું બધું જ આયોજન એમણે કરી આપ્યું. હવેલીને ધર્મશાળાના નકશા એ પણ એમની આપ સૂઝથી જ એમણે બનાવ્યા હતા. પ્રમુખ સ્વામી મહારાજ મહેળાઓમાં એકવાર બોલ્યા હતા, તારીખ 18/1/99 દિવસે કે માણસ વૃદ્ધ થાય ત્યારે મકાનની એક બારી રહી ગઈ હોય ને અને અધૂરી રહી ગઈ હોય તો જીવે ત્યાં સુધી અધૂરી જ રહી જાય. મંદિર નિર્માણ એ શાસ્ત્રીજી મહારાજનું વિરલ કાર્ય હતું. શાસ્ત્રીજી મહારાજનું અજોડ કાર્ય હતું. મોટા મોટાના અંતરમાં આ સનાતન સિદ્ધાંતની દ્રઢતા કરાવી. ભગવાન સ્વામિનારાયણે ગરડા પ્રથમના 71માં રત્નાવતમાં કહ્યું છે, ભગવાનના ભક્તને ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત પૃથ્વી પર બિરાજમાન છે તેમ સમજવું અને બીજા આગળ પણ એવી રીતે વાર્તા કરવી. વળી મધ્યના 57માં કહે છે, જે જીવ મારો સંગ કરે તેની આગળ હું કલ્યાણની વાત ન કરું ત્યારે મારું જ્ઞાન તે શા કામનું. એમ વિચારીને ઉપદેશ કર્યા નિમિત્ત કંઈક થોડી ઘણી ઉપાધિ રહે તો પણ પરમેશ્વરની વાત કર્યામાં કાયરપણું રાખે નહીં. શાસ્ત્રીજી મહારાજે ભગવાન સ્વામિનારાયણની આ આજ્ઞાનું પાલન શિર સાટે કરી બતાવ્યું. વરતાલમાં માન, મોટપ, સુખ, સગવડ અને સુવિધા બધું જ હતું, છતાં પણ કાંટાળો માર્ગ પસંદ કર્યો કેવળ 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 ઉપાસના પ્રવર્તનના હેતુથી જ. શાસ્ત્રી યજ્ઞપુરુષ દાસે પોતાના વિદ્યાગુરુ શાસ્ત્રી જીવનરામ અને રંગાચાર્યને પણ આ જ્ઞાન પાકું કરાવ્યું. મોટા મોટાની સમજણ શુદ્ધ કરી દેવાનું વિરલ કાર્ય શાસ્ત્રીજી મહારાજે કર્યું હતું. કૃષ્ણ સ્વરૂપદાસજી કરીને એક વડીલ સંત હતા, જેઓ ગોપાળાનંદ સ્વામીના શિષ્ય નિર્ગુણદાસ સ્વામીની સાથેના હતા. તેવા 92 વર્ષના કૃષ્ણ સ્વરૂપદાસજી શાસ્ત્રીજી મહારાજના યોગમાં આવ્યા અને તેમનામાં કેવું પરિવર્તન થયું. તેઓ હંમેશા કોઈ પણ જ્યારે શાસ્ત્રી યજ્ઞપુરુષદાસ પાસે જાય ત્યારે કહેવડાવતા કે ત્યાં જાઓ ત્યારે મારા વતી શાસ્ત્રી યજ્ઞપુરુષદાસને 5 દંડવત પ્રણામ કરજો. જો શાસ્ત્રી યજ્ઞપુરુષદાસનો મને યોગ ન થયો હોત તો હું ગુણાતીતાનંદ સ્વામી કે ગોપાળાનંદ સ્વામીની યથાર્થ ઓળખી ન શક્યો હોત. એટલે જ ભક્તરાજ કૃષ્ણજી અદા કહેતા, હવે શુદ્ધ જ્ઞાન છડે ચોક કરવું હોય તો સૌ કોઈએ બોચાસણ જવું. કારણ કે તેમના સાનિધ્યમાં સહજમાં જ્ઞાનની ઉપાસનાની દ્રઢતા થઈ જતી. અનેકને પ્રતીતિ થઈ હતી કે યજ્ઞપુરુષદાસજી જે કહે છે અને જે કરે છે તે સાચું જ કરે છે. નિર્ગુણ સ્વામીએ તો કુબેરબાઈને પત્રમાં અદ્ભુત વાત કરી છે કે શાસ્ત્રીજી મહારાજે ગુણાતીત જ્ઞાનની શાળા ખોલી છે. આ ગુણાતીત જ્ઞાનની શાળામાં જે જોડાય તે અક્ષર પુરુષોત્તમના યોદ્ધા બનીને જ બહાર નીકળતા. માનનીય ગુલજારીલાલ નંદાજીને એવી નિષ્ઠા કરાવી કે વડાપ્રધાન થયા પછી પણ નિયમ, ધર્મ, આશરા કે ઉપાસનામાં લેશ માત્ર ફેર પડ્યો નહીં. દોલતરામ કૃપાશંકર પંડ્યા હોય કે દાદુભાઈ દેસાઈ, કનૈયાલાલ મુનશી હોય કે હરિપ્રસાદ ચોકસી, આ તમામ બોલ્યા કે શાસ્ત્રીજી મહારાજે જે ઉપાસનાની શુદ્ધિ અને વૃદ્ધિનું અલૌકિક કાર્ય કર્યું છે તે બીજું કોઈ કરી શક્યું નથી. શાસ્ત્રીજી મહારાજે પોતાના 87 વર્ષના જીવનમાં મંદિરો, સંતો, વિચરણ, કથા, પારાયણ, પધરામણી અને મુલાકાતો દ્વારા લાખો ભાઈના અંતરમાં
અક્ષર પુરુષોત્તમ ઉપાસનાની એવી દ્રઢતા કરાવી કે ગમે તેવી વિપરીતતાની વચ્ચે પણ તેઓના મુખમાંથી એક જ શબ્દો નીકળતા, અમે સૌ સ્વામીના બાળક, મરીશું સ્વામીને માટે, અમે આ યજ્ઞ આરંભ્યો, બલિદાનો અમે દઈશું, અમારા અક્ષર પુરુષોત્તમ ગુણાતીત જ્ઞાનને ગઈશું. આજે આપણે પણ છડે ચોક નિશંક થઈને ગૌરવભેર નિષ્ઠાસભર સત્સંગ કરી શકીએ છીએ કે બીજાને કરાવી શકીએ છીએ, તેના પાયામાં શાસ્ત્રીજી મહારાજનો અપ્રતિમ પુરુષાર્થ છે. ટૂંકમાં કેવું હોય તો એમ કહી શકાય કે જો શાસ્ત્રીજી મહારાજ ન હોત તો જય અક્ષરપતિ પુરુષોત્તમ ધૂન જ ન ગવાતી હોત. ભાવ ધરીને બોલો જય જય અક્ષર પુરુષોત્તમ એ પ્રાર્થના ન સંભળાતી હોત. અક્ષર પુરુષોત્તમના ડંકાના નૃત્યને પ્રસ્તુત થતા હોત. ઘર પર અક્ષર, અક્ષરબ્રહ્મ કે અક્ષરધામ એવા લખાણ ન લખાતા હોત. અરે નાના બાળકોના અક્ષર એવા નામ પડતા ન હોત. દુકાનો કે ફેક્ટરીના નામમાં અક્ષર શબ્દ ન હોત. અક્ષર પુરુષોત્તમના ભાષ્ય પણ ન લખાયા હોત. મંદિરમાં કે ઘર મંદિરમાં અક્ષર પુરુષોત્તમની મૂર્તિ કે ઓલ ઇન વન મૂર્તિનો કોઈ સંકલ્પ પણ ન કરી શક્યું હોત. અને આખા વિશ્વમાં વ્યાપેલી અને અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતને વરેલી બીએપીએસ સંસ્થાનું અસ્તિત્વ પણ ન હોત. આ સૌ કોઈના મૂળમાં છે શાસ્ત્રીજી મહારાજનો પુરુષાર્થ. શાસ્ત્રીજી મહારાજનું ચોથું અજોડ કાર્ય હતું સમર્પિત અને સાધુતાસભર સંતો કર્યા. મુંબઈના બાહોશ વકીલ શ્રી હરિપ્રસાદ ચોકસી કહેતા હતા કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સાધુ તો શાસ્ત્રીજી મહારાજે કર્યા. જ્યારે અગવડોને અપમાનો જ ભિક્ષામાં મળતા હતા, ટીકાને મારથી જ સ્વાગત થતા હોય, એવા સમયે શાસ્ત્રીજી મહારાજ પાસે સાધુ થવાનો સંકલ્પ કોને થાય? પણ શાસ્ત્રીજી મહારાજની સ્વધર્મ નિષ્ઠા, સિદ્ધાંત નિષ્ઠા અને સત્યનિષ્ઠા જોઈને સમર્થ સુકાનીઓ પણ ભગવા ધારણ કરીને આજીવન શાસ્ત્રીજી મહારાજના સમર્થક, સહાયક અને પ્રચારક બનીને રહ્યા. મુંબઈના બાહોશ કોઠારી જેઠા ભગત કહેતા કે મને ભગવા વસ્ત્ર પહેરવાનો ઉપદેશ કરવાની કોઈ હિંમત પણ કરે નહીં, પણ શાસ્ત્રીજી મહારાજે ફક્ત એટલું જ કહ્યું કે તમારી બુદ્ધિ, જ્ઞાન, શક્તિ, આવડત જેટલું ભગવામાં દીપશે એટલું ધોળામાં નહીં દીપે. અને મને શબ્દોની અંતર્મનમાં ચોટ લાગી ગઈ અને મેં દીક્ષા લઈ લીધી. શાસ્ત્રીજી મહારાજની સેનામાં અનેક પ્રલોભનો ઠુકરાવીને મુમુક્ષુઓ સંત દીક્ષા ગ્રહણ કરતા હતા. અપેક્ષા શૂન્ય બનીને નિસ્વાર્થ સેવા કરવા માટે શાસ્ત્રીજી મહારાજના સાનિધ્યમાં સંત દીક્ષા ગ્રહણ કરતા હતા. કોઠારી જીભાઈ, ગોરધનભાઈ કોઠારીના મદદનીશ, વિહારીલાલજી મહારાજના પણ કુલ કારભારી, સુરતમાં પણ કોઠારી તરીકે સેવા આપી હતી. જૂનાગઢમાં ભગતજી મહારાજનું સન્માન કરાવવામાં પણ તેમનો ફાળો રહ્યો હતો. એવા જીભાઈ કોઠારી શાસ્ત્રીજી મહારાજ પાસે આવી ગયા, તેમના દાસ બનીને રહ્યા. શ્રીજીપુરા વગેરે ગામોની જમીન સાચવવા માટે વન વગડામાં કોઈ જ પ્રકારની ફરિયાદ વગર એકલા મહિમાથી રહેતા અને સેવા કરતા હતા. શાસ્ત્રીજી મહારાજના એક પત્રે શાંતિલાલ ક્રિકેટ અને અભ્યાસનો ઈશક છોડી નારાયણ સ્વરૂપદાસ બની ગયા. નાનકડા શાંતિલાલમાં આખા વિશ્વને શાંતિ પમાડે તેવા સંતત્વને નિહાળવાની દ્રષ્ટિ કેવળ શાસ્ત્રીજી મહારાજ પાસે જ હતી. જ્યારે અનુભવી સંતો અને ભક્તો પણ નારાયણ સ્વરૂપદાસજીની ઉંમર અને શરીર સામે જોતા હતા, ત્યારે કેવળ સંસ્થા નહીં પણ અનંત કોટી બ્રહ્માંડનો ભાર ઉપાડવાની સામર્થ્ય આ નારાયણ સ્વરૂપદાસજીમાં છે, એવી દ્રષ્ટિ કેવળ શાસ્ત્રીજી મહારાજ પાસે હતી. આવા ગુણિયલ સંતની ભેટ આપવા બદલ પૂરી માનવજાત શાસ્ત્રીજી મહારાજની ઋણી રહેશે. આવી સાધુતાએ સંપન્ન સંતોની પરંપરાના સર્જક હતા બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ. તારીખ 8/2/86 રોજ સારંગપુરમાં પ્રમુખ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછાયો કે સ્વામી, આપ આ સંસ્થાને 100 વર્ષ પછી કેવી જુઓ છો? એ સમયે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા હતા, આ કાર્ય ભગવાન અને સંતનું છે. શાસ્ત્રીજી મહારાજ જેવા સમર્થ પુરુષે આ કાર્ય કર્યું છે. એમણે ભવિષ્યનો, ખાલી ભવિષ્યનો નહીં, 1000 વર્ષ પછીનો પણ વિચાર કરેલો છે. હવે આપણે શું કરવાનું છે? શાસ્ત્રીજી મહારાજે પ્રવર્તાવેલ આ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતને આપણા જીવનમાં ચરિતાર્થ કરી